ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ। તો વ્રતની શરૂઆત થઈ રહી છે અને આપણે આ વ્રત સ્પેશિયલ બનાવીશું ફરાળી પેટીસ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીં આપણે સામગ્રીઓ જોઈ લઈએ। તો મેં અહીં બટેકા લીધા છે, 4 થી 5 નંગ જેટલા બાફી અને છોલીને ઠંડા કરીને મેં લીધા છે। ત્યારબાદ સિંગોડાનો લોટ લીધો છે। ત્યારબાદ મેં અહીં થોડા એવા કાજુના ટુકડા ને સાથે કોથમીર લીલી લીધી છે ને અડધું જેટલું મેં લીંબુ લીધું છે। ત્યારબાદ મેં અહીં સિંગના દાણા લીધા છે થોડા એવા। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ને થોડો એવો આદુનો ટુકડો વાટીને લીધો છે, 1 ચમચી જેટલા તલ, થોડી એવી દ્રાક્ષ, ત્યારબાદ ખમણેલું ટોપરું, 1 ચમચી જેટલી ખાંડ, તીખાશ માટે મરચી અને 1 ચમચી જેટલું જીરું લીધું છે। તો સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લઈ ને આપણે એ મિક્સર જારમાં સિંગદાણા ઉમેરીશું। તો આપણે સિંગદાણાને પીસી લઈએ અહીં। તો અહીં આપણા સિંગદાણા દળાઈ અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું સિંગનો પાવડર આ રીતે। તો હવે આપણે તેમાં ઉમેરીશું વાટેલી મરચી, સાથે આદુ ઉમેરીશું, ત્યારબાદ જીરું, કાજુના ટુકડા, લાલ દ્રાક્ષ ઉમેરીશું, ટોપરું ઉમેરીશું, તલ, ખાંડ ઉમેરીશું ને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને અહીં કોથમીર સાથે ઉમેરીશું ને હવે આપણે લીંબુનો રસ ઉમેરીશું। તો આ બધું જ ઉમેર્યા બાદ હવે આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે અહીં જોઈએ તો અહીં આપણે આ રીતે બોલ વાળવાના છે। તો હજી બરાબર બાઇન્ડિંગ આવ્યું નથી એટલે બરાબર બોલ તૈયાર નહીં થાય। આ રીતે આપણે થોડું એવું પ્રેસ કરીએ તો તરત જ તૂટી જાય છે। તો આપણે હવે તેમાં 1 નંગ જેટલું આપણે બાફેલું બટેકું ઉમેરીશું। બટેકું ઉમેરવાથી તેનું બાઇન્ડિંગ સરસ એવું આવી જશે અને અહીં જોઈએ આપણે તો સરસ એવું ભેગું પણ થઈ ગયું છે અને સરસ એવા અહીં હવે બોલ તૈયાર થશે। તો આ રીતે આપણે બોલનો શેપ આપી દેવાનો છે હાથની મદદથી આ રીતે। તો અહીં તમારે મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરવાના છે, નહીંતર પેટીસની સાઇઝ બહુ મોટી થઈ જશે એટલે આપણે આ રીતે મીડિયમ એવી સાઇઝ વાળી લઈએ। તો આ રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લેવાના છે ને હવે અહીં જોઈએ તો આપણા બોલ તૂટતા પણ નથી ને આસાનીથી આ રીતે વળી જાય છે। તો અહીં આપણા બધા જ પેટીસના જે વચ્ચેના બોલ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ઉપરનું જે પેટીસનું પડ આવે છે જે ઉપરનું તે તૈયાર કરીશું। તે માટે આપણે તે જ બાઉલમાં બાફેલા બટેકા ઉમેરીને તેને મેશરની મદદથી આ રીતે મેશ કરી લઈએ। ત્યારબાદ સાથે આપણે ઉપરથી ઉમેરીશું મેં અહીં સિંગોડાનો લોટ ઉમેર્યું છે, કેમ કે એકલા બટેકાના પડ તૈયાર નહીં થાય કેમ કે ફાટી જશે, તે માટે આપણે સાથે સિંગોડાનો લોટ ઉમેરવો પડશે ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને બધું જ આપણે મિક્સ કરીને સરસ એવો લોટ તૈયાર કરી લઈએ। તો અહીં આપણો લોટ રેડી થઈ ગયો છે પેટીસનો જે। તો હવે આપણે સાથે થોડું એવું તેલ લઈશું ને તે તેલ હાથમાં લગાવીને આપણે આ રીતે પડ તૈયાર કરવાનું છે જેથી હાથમાં ચોંટે નહીં। તો હવે આપણે આ રીતે મીડિયમ સાઇઝનો લુઓ લઈ ને આપણે આ રીતે હાથમાં જ પૂરીનો શેપ આપીને આપણે તૈયાર કરવાની છે। તો આવી રીતે હાથની મદદથી આ રીતે શેપ આપતા જઈએ ને અહીં તમે જોઈ રહ્યા છો કે આસાનીથી આ રીતે આપણી પૂરી પણ તૈયાર થઈ જશે। તો આ રીતે પૂરી તૈયાર કર્યા બાદ હવે આપણે જે વચ્ચેનો જે મસાલો આપણે ભરવાનો જે બોલ વાળીને તૈયાર કર્યા છે તે આપણે વચ્ચે મૂકીશું આ રીતે। આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે બધી જ બાજુથી આ રીતે પેક કરી લેવાની છે પેટીસને। તો અહીં સરસ એવી પેટીસ આપણી વળી અને રેડી થઈ ગઈ છે, બરાબર પેક પણ થઈ ગઈ છે ને આ રીતે ખુલ્લું ન રહે તે આપણે આ રીતે ચેક કરી લેવું ને આપણે આ રીતે થોડો એવો હાથમાં શેપ આપી દઈએ તો બરાબર એક સરખો એવો પેટીસ તૈયાર થઈ જશે શેપમાં।
તો અહીં આપણી પેટીસ તૈયાર છે। તો આ જ રીતે આપણે બધી જ પેટીસ રેડી કરવાની છે। અને અહીં મેં સિંગોડાનો લોટ લીધો છે, તેમાં આપણે ઉપર થોડો એવો લગાવવાનો છે। તો આવી જ રીતે આપણે આગળ પણ બનાવી લઈએ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણે બીજી પૂરી આ રીતે તૈયાર કરીને તેને પણ આ રીતે આપણે પેક કરી લઈએ। તો તમે પણ વ્રતમાં અથવા તો ઉપવાસ કે 11સમાં તમે પણ આ રીતે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને આસાનીથી આ ફરાળી પેટીસ તૈયાર થાય છે। તો અહીં આપણે આ રીતે સિંગોડાનો જે લોટ છે તે આપણે આ રીતે લગાવી દેવાનો છે ફરતો, એટલે આપણે તેલમાં તળાવવા મૂકીએ ત્યારે ઉપરથી ફાટે નહીં, તે માટે આપણે થોડો એવો આ રીતે કોટ કરી લઈએ। તો અહીં મેં પહેલેથી જ ગરમ થવા મેં તેલ મૂકી દીધું હતું ને આપણે તેમાં પેટીસ તળવા માટે મૂકીએ। તો અહીં આપણી પેટીસ તળાઈ રહી છે। અહીં એકદમ ફાસ્ટ ગેસે પણ નહીં ને એકદમ ધીમા ગેસે પણ નહીં, તે મીડિયમ આંચ પર આપણે તળવાની છે અને આપણે પલટાવતા જઈએ। આ રીતે મેં અહીં ચમચી લીધી છે જેથી ફાટે નહીં, એટલે આ રીતે આપણે આ રીતે ધીમેથી ફેરવવાની છે ને સરસ એવો રંગ પણ બદલાઈ રહ્યો છે અને ગોલ્ડન બ્રાઉન જેવી દેખાઈ રહી છે। તો આ જ રીતે આપણે બીજી બધી પણ પેટીસ સાથે ઉમેરી દઈએ। તમે ઉપવાસમાં બટાકાની સૂકી ભાજી છે, રેગ્યુલર જ આપણે ઉપવાસમાં બનતી હોય છે, તો તે બધું ખાઈને આપણે કંટાળ્યા હોય છે, તો તમને આ ઝટપટ બનતી જે આપણી પેટીસ છે ફરાળી, તે ઝટપટ તૈયાર થતી પેટીસ છે। જો ઘરમાં અમુક વસ્તુ ન હોય તો પણ બની શકે છે। તો તમે પણ આ રીતે પેટીસ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીં આપણે બીજી પેટીસ પણ આ રીતે તેલમાં તળવા માટે ઉમેરીને આ રીતે આપણે પલટાવતા જઈએ ને અહીં સરસ એવી ગોલ્ડન બ્રાઉન જેવી દેખાઈ રહી છે ને ઉપરનું પડ પણ ખૂબ જ સરસ એવું ક્રિસ્પી એવું તૈયાર થયું છે। તો અહીં આપણે જે પહેલાં ઉમેરી હતી પેટીસ તે રેડી થઈ ગઈ છે। તો આપણે તેને તેલમાંથી આ રીતે કાઢી લઈએ અને તેને એક ડીશમાં મૂકી દઈએ। તો અહીં ફરાળી પેટીસ ખૂબ જ સરસ એવી તૈયાર છે, જે જોતાં જ આપણને 11 રહેવાનું અથવા તો વ્રત કરવાનું આપણને મન થાય છે। તો એવી જ રીતે આપણે આગળ પણ તળી લઈએ। ત્યારબાદ તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ। તળાઈને રેડી થઈ ગઈ છે। તો અહીં આપણી ફરાળી પેટીસ રેડી છે। તો આ પેટીસ એટલી ક્રિસ્પી છે કે તમે હાથમાં પેટીસ એક લઈને તમે જોશો તો ચમચીની મદદથી તો અહીં જ ખ્યાલ આવશે। તો અહીં આપણી આ પેટીસ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે એક પેટીસ વચ્ચેથી ખોલી અને આપણે જોઈએ। તો અહીં આપણે જોઈએ તો વચ્ચેનો મસાલો ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે ને સરસ એવી અહીં આપણી પેટીસ તૈયાર છે। તો આ પેટીસ સાથે તમે લીલી ચટણી પણ ખાઈ શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે પણ મને કમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી જણાવજો। તો આપણે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।